તો પંચમહાલ લોકસભા બેઠકમાં ભાજપ દ્વારા પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે તે દરમિયાન કાલોલ વિધાનસભા બેઠકનું વિજય ટંકાર સંમેલન યોજાયું। આ સંમેલનમાં ઉપસ્થિત સૌને સંબોધતા કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે લોકસભા ઇલેક્શનને બૂથની ચૂંટણી ગણાવી હતી અને ભાજપના ઉમેદવારને મજબૂત સરસાઈથી વિજેતા બનાવવા 10 ઘરના પ્રમુખ યોજના અમલમાં મૂકી છે, જેને અનુસરવા કાર્યકરોને હાકલ કરી હતી। વધુમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પોતાના ઉદ્બોધનમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા રામ મંદિરના માહોલ વચ્ચે પોતે પણ રામ ભક્ત હોવાના નાતે એક ખાસ જાહેરાત કરી હતી। રામ બૂથની જાહેરાત સાથે કયા બૂથને રામ બૂથ ગણવા જે અંગે જાણકારી આપતા રામ બૂથના સંચાલકોનું ચૂંટણી બાદ અભિવાદન કરવામાં આવશે એવી જાહેરાત પણ કરી છે। જે બૂથમાંથી કોંગ્રેસને માત્ર 5 જ મત મળશે એવા બૂથને રામ બૂથ માનવામાં આવશે એમ જણાવ્યું। આખી કાલોલ વિધાનસભામાં રામ બૂથ કેટલા કાઢવાના? રામ બૂથ એટલે 5 વોટથી ઓછા કોંગ્રેસને મળે એ બૂથનું નામ છે રામ બૂથ। અને એ રામ બૂથના તમામ કાર્યકર્તાઓને મારે અભિવાદન કરવાનું અને એટલા માટે મેં તમને જે 10 ઘરની યોજના બતાવી, હવે જેને નથી બનાવી એ વોર્ડ, શહેર અને ગ્રામ્ય બધા કાર્યકર્તા પોતાના નિવાસસ્થાન, પોતાના બૂથમાં આ 10 ઘરની યોજના બનાવી દે। માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પરિશ્રમને કારણે, એમના તપને કારણે આ ડબલ એન્જિનની સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ જે છે એ યોજનાઓ જન જન સુધી પહોંચી છે, એને કારણે જનતાનું અલગ પ્રકારનું સમર્થન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળતું હોય છે। અને જે પ્રકારે રાજપાલસિંહનું સ્વાગત ત્યાં થયું છે, આ સ્વાગત એ ઉમેદવારી પત્ર ભર્યા પહેલાનું સ્વાગત એવું દર્શાવતું હતું, એવું લાગતું હતું કે જાણે વિજય થઈને આવ્યા હોય એના પછી જે સ્વાગત થતું હોય એ પ્રકારનો માહોલ ત્યાં આગળ બન્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।